ગુજરાતની અંદર થોડા સમય પહેલા મગફળી ખરીદીની ટેકાના ભાવે શરૂઆત કરવામાં આવી અને આ બધાની વચ્ચે આપણે જોયું કે અમુક કેન્દ્ર એવા છે કે જ્યાં માથાકૂટ સામે આવી અને એવું પણ સામે આવ્યું કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને હવે આ બધી જ બાબતે ધારી માર્કેટિંગ યાર્ડ છે ત્યાંથી એક વિવાદ સામે આવ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા અને જે અધિકારી આ બધું સંભાળે છે તેમની સાથે માથાકૂટ પણ થઈ છે। હવે કઈ બાબતે થઈ છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। રાજ્ય સરકારે જાહેરાત કરી અને એ પછી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત તો થઈ ગઈ, પરંતુ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાંથી એવું પણ સામે આવ્યું કે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતો મગફળી લઈને જાય છે તો ત્યાંના જેટલા પણ જે લોકો જે ખરીદી કરી રહ્યા છે તે એવું કહે છે કે તમારી મગફળી બગડેલી છે કાં પછી માટી ચોંટેલી છે અને આ બધી જ બાબતે ખેડૂતોને પાછા મોકલવામાં આવે છે। પણ આ વખતે ધારીમાંથી એવો વિવાદ સામે આવ્યો છે કે જ્યાં ખેડૂતો છે એ મગફળી લઈને ગયા હતા તો જે ખેડૂતો છે એમને પાછા મોકલવામાં આવ્યા છે। વાત એવી છે કે જે વિસાવદર યાર્ડમાં 30 કિલોની ભરતી થઈ રહી છે તો પછી ધારીમાં 35 કિલો ભરતા ખેડૂતોને પાછા મોકલવામાં આવી રહ્યા છે। હવે અહીંયા માથાકૂટ એ સર્જાઈ છે કે ધારી બગસરા વિધાનસભાના જે પ્રભારી છે રાહુલ હરખાણી એ જ્યારે ધારીની અંદર નાફેડ દરમિયાન જે ખરીદી થઈ રહી છે એમની મુલાકાત માટે ગયા હતા અને 3-4 ખેડૂતો એમને ફોન પણ કર્યો હતો અને ખેડૂતોનું કહેવું એવું છે કે જે 39 નંબરની જે મગફળી આવે છે એ હળવી હોય છે, જેથી કરી 30 કિલોની ભરતી એમની કરવામાં આવે છે, એટલે કે એક કોથળાની અંદર 30 કિલો મગફળી છે તે સમાઈ જાય છે। પરંતુ ધારીમાં એવું થાય છે કે 35 કિલો મગફળી છે કોથળામાં ભરવામાં આવે છે એટલે સમાતી નથી, એટલા માટે આ વાંધો સામે આવ્યો છે અને ખેડૂતો દ્વારા ફોન કરવામાં આવ્યો અને ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે પાછા જતા રહો, તમારી મગફળી છે એ અમે ભરવાના નથી। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ત્યાંના જે અધિકારી છે ભાવનાબેન ગોંડલિયા એમની સાથે જે આમ આદમી પાર્ટીના પ્રભારી છે એમની જે માથાકૂટ થઈ છે આ બધી જ બાબતે તે સૌથી પહેલા સાંભળીએ। રાજકારણ ખેડૂતોને ખંભે ફોડીને કે ખેડૂતોને ગુમરાહ કરીને ન થાય। રાજકારણ ખેડૂતોની એટલે બે વસ્તુ થાય, બે એજન્સી કામ કરે, એક ગુજકો માસો એક ઇન્ડી એગ્રો, આખા ગુજરાતમાં ઇન્ડી એગ્રોમાં માનસિંહભાઈ પરમાર કામ કરે છે, એના હેડ છે, ગુજકો માસો લાગે અને દરેક જગ્યાએ અહીંયાની વાત નથી 35 કિલોની વાત સરકારે નક્કી કર્યું ભાઈ આ તો આપણે નબળું હોય સાથે હોય તો આપણે ખેડૂતો છે તો ખેડૂત છે આપણે બધા ખેડૂત સરકારે એવું નક્કી કર્યું છે કે જે તે વખતે અલગ અલગ બધા લોકો કામ કરતા કોથળાની જે માત્ર છે તમારો ઉતારો ટેકનિકલ બાબત સમજાય, તમારો જે ઉતારો છે મગફળીનો ઉતારો પરફેક્ટ હોય તો આમ છે ગમે એ પ્રકારની મગફળી હોય ખ્યાલ આવી ગયો ભાઈ 39 મોટો હોય અંદર બીઓ નાનો હોય તો એનું શું કરવાનું, એનું આપણે નિરાકરણ લાવવાનું। અત્યારે લગભગ 25 ખેડૂતો જોડાય છે, બીજા 20 બાકી છે, એમાં એક ખેડૂતની નાપાસ નહીં ફરિયાદ બેન નથી, એ ફરિયાદ કરવાની વાત શું છે ખબર છે, ઓગણ ચાલી માંડવી એમાં થોડી ના બોલવાની હોય। નહીં હું તમને આ બધા ખેડૂત છે ને ભાઈ અત્યારે 2 મિનિટ ખાલી ગમે મારા પર ખેડૂતની વાત હોય હું તમે રજૂઆત કરો, વાત કરો, તમે આવી વિડીયો કરો, સોશિયલ મીડિયા એમાં તમારું કોઈ પણ નથી થવાનું, બરાબર કે મારા સેન્ટર ઉપર એક પ્રકારનું ક્યારે કોઈ ખાતું ન હોય ખાવા દેવાતું ન હોય તો હું બોલી વાત સાંભળો બેન એ કાંઈ વાંધો તમારી બધી વાત હવે હું તમને ખાલી એટલું કહેવા માંગુ, આ બધા સાંભળે છે હું તમને પૂછું પછી આનું પ્રૂફ આપી લાઈવ હું તમને કહેવા માંગુ 39 માંડવી લઈને આવ્યો અને જીતે અત્યારે 39 માંડવીનું વિસાવદરમાં ધોખાય છે।
આપણે અહીંયા છે ને લાઈવ માં જ ક્લિયર કરવું છે. આ લાઈવ ની એક કોપી આપણે મૂકી છે. આપણે એક લાઈવ કરવું. હા કરો 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 નહીં હા આપણે જોખવાનું ચાલુ છે. મોબાઈલ લઈ આવ્યો આપણે હવે બીજા કોઈ અવાજ નહીં કરીએ. બરાબર? બીજા આ બાજુ આવો ને મારો ફોટો નથી આવતો. ના રે ના તડકે અમારો મારે ફોન કરો. હવે કોઈ વચ્ચે નહીં બોલે તો આમાં સંભળાય. બરાબર છે? વચ્ચે કોઈ જાતની આપણે તમે હારો ફોન કરો. પણ તો આ લોકો પણ હારા હોય. અવાજ વચ્ચે નહીં. આપણે આપણો પ્રશ્ન છે, આપણે વાત નથી કરીએ. તમે વચ્ચે બીજું કરશો ને? તમારો પ્રશ્ન વિસાવદરનો છે, બરાબર? નહીં મેં તમને પેલા કીધું છે. મોબાઈલ પકડે કે લાઈવ ચાલુ. મારી પાસે તમે બધાએ શું કામ નક્કી કર્યું છે કે ગમે ત્યાં જઈને એકાદી વાર તો કંઈ કરવું? નહીં, ડખો નહીં, ઘેરું નથીની વાત છે. નહીં. એ રીતના તમે અમને તો તમે આવ્યા એટલે કામ શું અહીંયા? નહીં. હું તમારી મદદ કરું. આ એ બધા ભાઈઓ, આ આવ્યા એટલે કામ શું? હેલો માનસિંગભાઈ, કેમ તો છો? બોલે જ નહીં. અચ્છા, ડિસ્ટર્બ નથી કર્યા ને? અચ્છા, હવે ઓલું આવી ગયું પરિપત્ર, તમે વિસાવદર જોખવા મીડ્યા 30 કિલો શું? હા, તો એમાં મને અહીંયા બે ચાર લોકો આવ્યા હતા કે વિસાવદર આવે. વિસાવદર મારો મોટો ભાઈ છે ઇન્ડિયા અગ્રોમાં, અને એને હાલતું હોય તો મારે અહીંયા કંઈક કરી દેશે. તો કેટલું જોખવાનું? 35 જ લો. બરાબર છે? તો હું એ પ્રમાણે ચાલુ ને એમ મને ખબર. પછી એ સિવાય કઈ પ્રેક્ટિકલ કઈ રસ્તા નથી ને એમાં કે ભાઈ કોઈનું નથી જમાતું એવો કોઈ રસ્તો છે આપણી પાસે? ડેબિટ નોટ આવશે ને? મારે તો હજી આ ખેડૂતોને લઈને બાપના બોલતી તમે કઈ સાથે જાઓ? કોઈ મારો બાપ ન આગળ પગલા લાગીને સાથે જાઓ. જો 30 કિલોની ભરતી જો મેં પહેલા વાત કરી. નહીં, હાલી નહીં. પહેલા વાત સાંભળી લીધો ખેડૂત બધાય. હું એમ બોલ્યો છું કે ભાઈ નાના કલમ કલટી આજે બેઠો છે કે ભાઈ 39 માંડવી હોય 30 કિલોને ભરતી કરીને અત્યારે જોખીને તમે મૂકી દો 10 દિવસમાં તમારો પરિપત્ર હવે મારી વાત તમે બોલી નાખો. એટલે જ્યાં અત્યારે વિસાવદરમાં 39 માંડવીનું રોકાણ થાય તો હું ખાલી એટલું કઉ છું આ ધારી તાલુકો રહ્યો એમાં ખેડૂત પાસે 39 માંડવી તો હોય ને તમે 10 દિવસ પછીનું કહો છો તો એને ખેડૂતે અત્યારે પૈસા આ ખેડૂત આમ ઉભા કોને પૈસાની જરૂર નથી ભાઈ બધાને પૈસાની જરૂર હોય ને વાવેતર કરવું તો અત્યારથી કેમ શરૂ નથી કરતા ત્યાં વિસાવદરમાં ફોન કરવાનું છે એમાં લખીને તો દ્યો લખીને તો નહીં, કેડે છે અહીંયા. વાટે રહેવું જ કોઈ નહીં, એ પૂછી લ્યો. ખેડૂત વાટે રહેવું છે પૂછી. ખેડૂતો માટે રહેવું હોય તો આપણે બંધ કરી દઈએ સેન્ટર. તો આવતી કેડે સારું નહીં. હે? હરેશભાઈ લાઉડ સ્પીકર રાખું છું
એવું કહેવાય નહીં, મેં ઓલા નહોતું નહીં કહેવાય નહીં રૂબરૂ હતી ભરતભાઈ જુનાગઢ પ્રમુખ આમ આદમી પાર્ટી અત્યારે હાલમાં વિસાવદર યાર્ડમાં છે ભાવનાબેન અહીંયા છે ને બધા ખેડૂત ઉભા છે લાઉડ સ્પીકર કરું છું તમારે ઓગણચાલીસ જોખાય છે નથી જોખાતી અને જોખાતી હોય ઉભારી હું વાત પેલા મારી આવડી ગયો જો જોખાતી હોય તો હું અને ભાવનાબેન અમે બે એની ગાડી લઈને આવી કે મારી ગાડી બે ભાવનાબેન અત્યારે ખેડૂત ને આમ કીધું તો લાઉડ સ્પીકર કરું છું હવે કયો જો ભાવનાબેન ને આપું 30 કિલો જોખો છો તમે? 30 કિલો જોખો છો તમે? હાલો 30 કિલો જોખ્યા પછી એનું બિલ કેટલા બનાવો? કેવી રીતે બનાવો? બોરી કેટલી લાગે એમાં? તમે કોણ બોલો છો? હાલો એને પૂછો. હાલો ટ્રાન્સફર કરીએ. કરો ટ્રાન્સફર કરો. હું કલેક્ટરને વાત કરું. હરેશભાઈ મારી પાસે બધું રેડી છે. સવારથી હોતું છું. અઠવાડિયે તો ઈ જ બની જાય 39 નંબરમાં વાંધો હું કે તમને લેવાનો પણ એ ક્યાં વાંધો છે પણ? 30 કિલોની ભરતી કરાવો ને એમાં પ્રોબ્લેમ શું છે આપણે સરકારનો પરિપત્ર હશે તેથી થશે. એ જ અમે કરાવવાનું છે અમે 30 કિલો એ તમે કરાવો. કારોબાર જે કઈ હોય અત્યારે અમને અમારા ખેડૂતોનું કામ કરે. અમે કોઈ ભેગા જ નથી કર્યા ભાઈ. મારા ખેડૂતો તમે લેવાના અમે નથી લેવાના અમારા બધા ખેડૂતો આ મોબાઈલ કોનો છે જેને દીધો એ લઈ જાઓ. ભાઈ કોનો તારો છે? જો તમારા કરો. હા, હું ગમે તે એમ ના એટલે ભાવનાબેન એમ થઈ ગયા ખેડૂતો ચાલે. એટલે ઈ એમ કે છે કે ઈ હજી એમ અમારા કલેક્ટરે નથી કીધું તો મેં કીધું જુનાગઢ કલેક્ટરે કહી દીધું હોય તો શું કરવાનું આમાં કોઈના પટકો સર ખબર કે કલેક્ટર નો નંબર આપો તમારા હું અગર આપણા કલેક્ટરને કહું કોણ છે? કોણ કરે? એ ભાઈ ઓલા મને ટેગ મારવાના બાકી હોય ઈ કોણ છે ભાઈ? એમ નહીં ભાવનાબેન ને તમે એમ વાત કરો. પટ્ટાવાળા ક્યાંથી ભાઈ? અમે કઈ નથી દેવાના કોઈ તમારું છે નહીં જ રહેવાનું મેં તમારા એક વસ્તુ 39 મારા સેન્ટરમાંથી કોની પાછી ગઈ મને નામ આપો. તો હું તમને એમ જ કહું છું તમે મને નહીં ના તમે હું લીધા ઉપાડા આમ ઉપાડતા ત્યાંથી કીધું તમે વાત તમે કરાવી હું કામ ઉપાડા લે? હરેશભાઈ નો જવા દેતા 30 કિલોમાં પણ કન્વર્ટ ઈ તમે કેવા આવો તે થોડી કરો ને. અમે 30 વર્ષથી કરીએ છીએ. 30 કિલો કરો છો ઈ અમે 30 કરીએ 35 તમારે ખેડૂ પાછો ગયો ઈ પાછો તમારે જાહે કામ તો નથી કરવાનું. પાછો જાહે તો આપણે એમાં લઈ લેવાય બાકી વાંધો નહીં તમે પછી હું ભરતી કામ તો પૂરેપૂરી કરી મમરાના પાટા લઈ લઈને મમરાના ભાતા ખેડૂતની વાત છે ખેડૂતના દીકરા દોડી થાય એની વાત હવે છે મનીષભાઈ જો અમે તમારા કામ ઉપર કોઈ આક્ષેપ નથી લગાડતા તમે તમે નમણું કોઈ કરો કેસ લગાવો નતા તમે સિંકો નાખવા નહીં આવ્યા નહીં એવું કઈ તો થાય આપણે ગાડીની વાત કોને ભાઈ કરી શરૂ છે વિસાવદરમાં કઈ જોવાનું છે ઈ? કરી આપણે ઈ એમ કહું છું. જાઓ ને બેન હું એક રેડી કરી નાખી જાઉં. પછી નો નીકળે તો આપણે તમારું બધા નામે જો બોલો. ભાઈ એ બેન 30 કિલોની ભરતી વાળું મારે બિલ જોયો. હા હા બધું જોયું ને તો. બિલ 125 મણનું આવશે ભાઈ ભરતીની ભરતીની વાત છે બિલ 125 મણનું એ તમારે કેમ લગાડવા? એ તમારે જેમ લગાવો એ ખેડૂતની પ્રોબ્લેમ નથી આપો ભાઈ. હવે બેન એમને ઓકે, એ ભાવિકભાઈ, તમારા ભાવિકભાઈ, પોતાના પૈસા તમે હોય આપશો. તો આપણે વાતથી વાત. ના ના અવાજથી નહીં ભાઈ બિલ બનાવવાની વાત છે બિલ 125 મણનું બને અવાજથી વાત કરી તો તમે 2 મિનિટમાં તમને બેન વાત અવાજથી વાત કરવી હવે તો અવાજ કરવો. વાત શું થઈ છે
કે આપણે ખાલી છૂટ આપો એટલે અવાજ થાય. નહીં નહીં નહીં, આપણે વાત ભાવનાબેન, વાત હું થઈ છે અવાજની છૂટ કે આપણે આપી ઓગણ એટલે અવાજ થાય. 30 કિલોની ઘટશે ભરવાની એટલી વાત 30 છે. કિલોની ભરતીએ માંડવી ભરવાનો મારી પાસે પરિપત્ર આ પરિપત્ર નથી તો જુનાગઢમાં હાલે છે તો એનું કારણ શું? સરકારમાંથી લઈ લો એટલે લઈ લે. હે? સરકારમાંથી લઈ લો. આપણે સરકારને આપણે રૂબરૂ જઈએ ને. મેં રૂબરૂ બેન, 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 અહીંયા કલેક્ટરશ્રી નહીં, નહીં, લઈ પણ મારી વાત બેન જ સાંભળો. બોલ્યા. મારો માણસ જે ઓલરેડી મેં મોકલી દીધો. હા, અને હમણાં બધું કમ્પ્લીટ લઈને આવ્યો. મારો ડાયરેક્ટર નથી. હા, તમે અત્યારે કહો. મેં મારા ડાયરેક્ટરને રૂબરૂ મોકલ્યો છે. હા, વાત કરી શકું તમારા માટે. હું એના મૂળ સુધી જ જાઉં છું. હા. બરાબર છે? એના મૂળ સુધી. અને જો બેન, આપણે એ જ કરવાનું છે, મૂળ સુધી જ જવાનું છે. આમાં વાંધો એમાં નથી. વાંધો એનો વાંધો ઈ હોય ટેકનિકલ વસ્તુ મેં તમને જે સમજાવી કે આખા ગુજરાતમાં ક્યાંય આને આમ અને આપણે આપણા જો તમે ખરેખર ખેડૂતોના હિતની વાત કરતા હોય તો આ તમારી વાત ખાલી એટલું હોવું જોઈએ ખેડૂત છે આપણો દુઃખી ન થાય. હા, બધી વાત બેન. લખાણ જેવું પડશે. હવે જ્યાં માથાકૂટ સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.